વાનગી સ્પર્ધાનું આયોજન તારીખ 8 જાન્યુઆરી 25ના રોજ ગ્રામ્ય કક્ષાએ દિયોદર 2 ઘટકના જાલોઢા સેજામાં સેજા કક્ષાનો પોષણ ઉત્સવ 2024નો કાર્યક્રમ યોજાયો, જેમાં નવાપુરા ગામના સરપંચ શ્રી, તલાટી શ્રી, સીડીપીઓ શ્રી, ડેરીના મંત્રી, વહીવટદાર શ્રી, ગ્રામ પંચાયત સભ્યો, પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી, આરોગ્ય સ્ટાફ, એસએમસીના સભ્ય, જાલોઢા સેજાની કાર્યકર બહેનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવેલ લાભાર્થી ઘટક 2નો તમામ સ્ટાફ હાજર રહ્યા હતા. આવેલ મહાનુભાવોનું સ્વાગત આંગણવાડીની બાલિકાઓ દ્વારા કુમકુમ તિલકથી કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કુલ 95 જેટલી વિવિધ તેમજ સરગવાને શ્રી અન્ન મિલેટનો ઉપયોગ કરીને વાનગીઓ બનાવવામાં આવી હતી. કાર્યકર બહેનો અને લાભાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ હતી. આવેલ મહેમાનો દ્વારા વાનગીઓનું મૂલ્યાંકન કરવામાં આવેલ. તમામ વાનગીઓ જોઈને અંદર શું નાખીને બનાવેલ તેમજ ચાખીને સારો અભિપ્રાય આપેલ. પૂનોકિશોરી દ્વારા સ્પીચ આપવામાં આવી હતી. આવેલ કાર્યકર બહેનો દ્વારા પોષણનો ગરબો કરવામાં આવેલ. આવેલ મહાનુભાવો દ્વારા પહેલી 3 નંબર કાર્યકર બહેનોને, પહેલી 3 નંબર લાભાર્થીને આપવામાં આવેલ. કુલ 8 વિજેતાઓને પ્રમાણપત્ર તેમજ ઇનામ વિતરણ કરવામાં આવેલ હતા. આંગણવાડીની યોજનાઓ વિશે સીડીપીઓ શ્રીએ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ જાલોઢા સેજાના સુપરવાઇઝર શ્રી યશોદાબેન પરમારે કરી હતી. પોષણ ઉત્સવ 2024 અંતર્ગત નવાપુરા પ્રાથમિક શાળામાં પધારેલ મંચસ્થ મહાનુભાવો તથા જેને અમૂલ્ય સમય ફાળવી અને જેને આપણે આ શેડ આપે છે, જગ્યા આપે છે, એવા આપણા આચાર્ય સાહેબ શ્રીનું હું હાર્દિક સ્વાગત કરું છું.